અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર શહેરમાં રતનપુર પોલીસ સ્ટેશન સામે હસ્તાપીરની દરગાહ નજીક તોડફોડની ઘટના સામે આવી। અંદાજે 23 લોકોના ટોળાએ સગાઈ પ્રસંગમાં હાજર લોકોની 5 ગાડીઓ પર ધારિયાથી હુમલો કર્યો અને પથ્થરમારો પણ કર્યો। આ દરમિયાન આરોપીઓએ 20,000ની રોકડ રકમની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા। પ્રાપ્ત જાણકારી મુજબ મોરબીના રહેવાસી વલી મોહમ્મદ માણેક રતનપર ખાતે સગાઈ પ્રસંગમાં આવ્યા હતા। તેમની અગાઉ ધ્રાંગધ્રાના કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી। આ જૂની અદાવતના કારણે ધ્રાંગધ્રા અને રતનપરના 23 લોકોનું ટોળું ધારિયા, લાકડી અને છરી જેવા હથિયારો સાથે હુમલો કરવા આવી પહોંચ્યું। પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। પોલીસે રાત્રે જ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી 7 આરોપીઓની ધરપકડ કરી અને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા। સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે અને પોલીસે વધુ આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ બનાવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।